મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ દિલ્હીમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે અને અહીંયા પણ આપણે જોઈ શકીએ કે કુદરતી ફેરફારો એ દિલ્હીને ભૂકંપનું એપિસેન્ટર બનાવી રહ્યા છે। તો અહીંયા મિત્રો આપણે ભૂકંપ સાથે જોડાયેલા બે શબ્દો ફોકસ અને એપિસેન્ટરને સમજવા છે। તો ફોકસ એટલે શું? તો કે મિત્રો પૃથ્વીના પેટાળમાં રહેલું એવું બિંદુ કે જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થયો છે, જેને ભૂકંપનું ફોકસ અથવા તો ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે એપિસેન્ટર એટલે શું? તો કે ભૂકંપ ઉદ્ભવ્યા પછી એની તરંગો પૃથ્વી સપાટી ઉપર રહેલા જે સ્થળે સૌથી પહેલા પહોંચતી હોય એ સપાટી ઉપરના સ્થળને ભૂકંપનું એપિસેન્ટર અથવા તો નિર્ગમન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે। થેન્ક યુ।